સ્વાગત છે તમારા નવા વિડીયો અંદર મિત્રો. તો આજે જવાનું છે અમે સાંસ બંદર, જ્યાંથી એક ભૂત મહેલ, તો તમને બતાવીશું ભૂત મહેલ. ચાલો જઈએ મહેલ તરફ. મારે તો મને ફગી જાય, મજા નીકળવા દે પડે. તમે જોઈ શકો છો આ નજારો, આવી રીતનો નજારો છે. હવે તો ડાયરેક્ટ દરિયા જાય છે, પણ અહીંયા આવે છે કર્ણા દાદાનું મંદિર, તો આપણે ત્યાં જઈને દર્શન કરવા. ચાલો તમને બતાવું, તમે પણ દર્શન કરી દો. અહીંયા મચ્છી સાંજના બંગલાનો ફોટો. આવી રીતનો નજારો તરફ સપોર્ટ કરો. પછી ગયા છે સાંસ બંદર. દુકાનો ભર્યા, તમે થોડા બડા પીધી હતી. તો હવે જવાનું છે બંગલા તરફ. ચાલો જઈએ બંગલા તરફ. આ રસ્તો છે બંગલા તરફ. આવી ગયો છે બંગલા તરફ જવાનો રસ્તો. આવી રીતનો રસ્તો છે, તમે જોઈ શકો છો. હવે જઈને આપણે બંગલા કરશું. છે બંગલે.
તો અહીંયા આવું તો પેલા પરમિશન લઈ લેવી, નકર અમારી જેમ થાય છે. તો આ સાઈડમાં તો છે આવી રીતનો છે નજારો બંગલાની અંદરની. તો આવી રીતનો છે બંગલાની અંદર નજારો. ફાઇનલી પહોંચી ગયા છે બંગલે મિત્રો. તો આવી રીતનો છે બંગલાનો નજારો. અહીંયાથી દેખાય છે દરિયો. બંગલો ઘણી ખરી જગ્યા સાફ કરી નાખી છે, નકર પહેલા બહુ મોટા મોટા ભાવ હતા. તો આવી રીતનો છે અંદરનો નજારો. ત્યાં તમે કલાકારી જોઈ શકો છો મિત્રો. એ 200-300 વર્ષ જૂનો બંગલો છે આ. મને તો બીક લાગે છે એટલે હું નહીં જવાનું. આવી રીતના રૂમ છે એની અંદર. રૂમ છે આવી રીતના નાના નાના રૂમ છે. અહીંયા દેખાય છે ગામનું થોડુંક વ્યૂ. આવી રીતનો નજારો છે. નીચે આપણે છે હજી આવી રીતનું અંદર છે આ સાઈઝ. હવે જાય છે માથેની સાઈડ મિત્રો. આવી રીતનો નજારો છે. એમ લાગે છે નીચે પડી શકે એવું. અત્યારે આવી ગયા છે થોડાક નીચે ઉપર. એક ફ્લોર ઉપર આવી ગયા છે. તો આવી રીતનું આ રૂમ છે. અહીંયાથી પણ દરિયો દેખાય છે. જરા પણ સાઉન્ડ નથી આવતો દરિયાનું. આવી રીતનું રૂમ બનાવ્યું છે. અને તમે અહીં બારી પડખે જાઓ એટલે તમને આવશે પવનને સાઉન્ડ પણ. ના આવી રીતનું વ્યૂ છે અહીંયાથી. વાવાઝોડામાં ઘણું ખરું પડી ગયું છે, નકર મસ્ત વ્યૂ હતું બંગલાનું. ચાલો તો અહીંયા આપણે ઉપરની સાઈડ. ચાલો તો અહીંયા ઉપરની સાઈડ. થોડી ઘણી બીક લાગે છે મને, કેમ કે આ પડે નહીં. લકડી પણ મજબૂત છે. આવી ગયા છે ત્રીજા મારા ઉપર. અહીંયાથી આવે છે મસ્ત મસ્તનો વ્યૂ. અહીંયાથી ગામ પણ દેખાય છે આખે આખું. અહીંયાથી મસ્ત વ્યૂ આવે છે મિત્રો. અચ્છા
તો ચાલો હવે જઈએ છીએ ઉપર હજી પણ. આવી રીતનો રસ્તો છે. અહીંયા આપણે પહોંચી ગયા છે. હજી પણ ઉપર એક છે. આ લાસ્ટ છે. આની ઉપર રૂમ નથી, પણ અહીંયા લોકેશન મસ્ત છે. તો અહીંયાથી તમે બેસીને તમે દરિયાનો નજારો લઈ શકો છો. અહીંયા અત્યારે તમને બધું બતાવે છે. વ્યૂ જોઈ કરી શકો સાસ બંદરનું. ચલો જઈએ હજી ઉપર સાવ માથે. અહીંયા પણ ફરવા માટે છે મસ્ત નજારો. રાજા અહીંયા ચલો જઈએ ઉપરની સાઈડ. તો ચાલો જઈએ હવે સૌથી ઉપરની જે જગ્યા છે અહીંયા ઊંચામાં ઊંચી. ત્યાં લાકડાના સીડી આવી ગઈ છે, પગથિયા જે કેવું છે. અહીંયાથી પણ તમે જોઈ શકો છો ગામનો નજારો. અહીંયાથી અડધો મસ્ત મસ્ત નજારો બતાવી છે. અહીંયા તમને પૂરું ગામ દેખાય છે. દરિયાનો પવન પણ મસ્ત આવે છે. અહીંયા તમને બતાવશે પૂરું ગામ. ને આ છે આપણી બાઈક. મસ્ત નો નજારો છે મિત્રો. પવન મસ્ત બહુ લાગે છે અહીંયા. દરિયાનો નજારો. સામે શું છે કોમેન્ટ કરો. શું છે આ પવન અહીંયા મસ્ત નો આવે છે. રહેવાનું મન થઈ ગયું. અહીંયાથી નીચે જવું બધું ખબરી જાય એવું લાગે છે, પણ મજબૂત છે કેમ કે આ રાધાએ બનાવેલું છે. જોઈ શકો છો અહીંયા દારૂ પણ થઈ ગયા છે. તો આ તમે વ્યૂ ચેક કરો. લાઈક કરી દેજો તમને વિડીયો સારો લાગે તો. હવે આપણે જઈશું નીચેની તરફ. તો તમને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં કહી દેજો. લાઈક પણ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તમારું એક સબસ્ક્રાઈબ અમને ઘણું બધું મોટિવેશન આપે છે મિત્રો. તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. તો કોમેન્ટમાં કહેજો કે એવી રીતે તમારા બ્લોગ જોવા છે હવે આગળના. તો આપણે એવી રીતના બ્લોગ બનાવશું. બંગલાથી ભાગીએ છીએ હવે ઘર તરફ. તમને જોઈ શકો છો તમને કેવો લાગ્યો બોલો કમેન્ટમાં કહેજો. આવી રીતના બ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. દારૂ છે પણ થોડીક બીક લાગે છે. ને આવા બ્લોગ જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. ને આવા બ્લોગ જોવો હોય તો કોમેન્ટ કરજો, આપણે બનાવી દઈશું. ને પણ હજી તમારે આ બંગલાની અંદર શું શું જોવું હોય તો પણ કમેન્ટ કરજો, પણ એક પર આપણે બનાવી દઈશું વિડીયો. ને મળીએ તમને એક નવા વિડીયોની અંદર. બાય બાય ગાઈઝ. લાઈક કરી દેજો.